તો ભાગવતજી શું કે તમે નવું મકાન બનાવો ને નવું મકાન બનાવો તો કલર થતા પહેલા વાસ્તુ કરી દો. જે કલર થતા પહેલા વાસ્તુ કરી દે એને કોઈ પણ દિવસ દોષ લાગતો નથી. અને ઘણા પૂછે કે વાસ્તુ કરવું જ ના હોય અને કશી ખબર જ ના હોય તો વાસ્તુ દોષ દૂર કેવી રીતના થાય? તો ભાગવતજી કહે છે કે ગમે તેવો વાસ્તુ દોષ હોય અને મટ્ટો ના હોય ને તકલીફ રહેતી હોય, તમારે તમારા રસોડામાં અન્નપૂર્ણા અને ભગવાન શિવ અને પાર્વતી, ભગવાન શિવજી અન્નપૂર્ણામાં ભગવતી ભિક્ષા આપે છે ને, એ ભિક્ષાવાળું ચિત્રજી તમે તમારા રસોડામાં મૂકો, તમારા ઘરમાં કોઈ દિવસ વાસ્તુ દોષ નડે નહીં. તમને સાહેબ કોઈ દિવસ ના નડે. ભગવાને મહીદાનવને બોલાયા. મહીદાનવે ભૂલમની વાળો મેલ સૂત પાતાળમાંથી પ્રગટ કર્યો, ભગવાનને આપ્યો. ભગવાન મેલમાં નિજ મેલમાં ગયા. તક્ષક નાગ બેઠો છે. પ્રભુ આપણા દર્શનની પ્રતીક્ષા કરતો હતો. એટલે ભગવાને કહ્યું આ સંપત્તિ પાંડવોને આપી દો. તક્ષકે ભગવાનને પ્રણામ કર્યા, પ્રભુ આપની ઈચ્છા. એટલે ભગવદ અનુગ્રહથી માટે તમે જુઓ કે પાંડવોની એક કથા એવી છે કે પાંડવોના એક કથામાં ભીમને પણ એક વખત નાગલોકમાં જવું પડ્યું છે અને દિવ્ય સંપત્તિ આપી દીધી. અને દિવ્ય સંપત્તિ પ્રાપ્ત થયા પછી કહ્યું ને, સુંદર મહેલનું રિનોવેશન કરાયું, નામ પાડ્યું ઇન્દ્રપ્રસ્થ.